ગુડ આફ્ટરનૂન. મજામાં? આપણે 2 દિવસ વચ્ચે સોમ અને મંગળ લેક્ચર નથી આવી શક્યા. એમાં એક તો ભારે વરસાદ અને બીજું તો કે ગુજકેટની પરીક્ષા, એ 2 કારણો જવાબદાર હતા. હવે આપણે આ વીકની અંદર મેક્સિમમ જેટલા બને એટલા વધુ લેક્ચર આપણે લઈ લેશું, બરાબર છે? અને થોડા દિવસમાં હવે ગઢવી સરના લેક્ચર પણ સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે? ઓકે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ડ્રિફ્ટ વેગ વિશેની ચર્ચા કરી હતી અને એની આગળના લેક્ચરમાં ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે ભણ્યા હતા. હવે એ બેયનું આપણે સંકલન કરવાનું છે. હવે અહીંયા ધ્યાન આપજો, બહુ મસ્ત ટોપિક છે. આના આધારે ભાઈ ગુજકેટની અંદર, નીટની અંદર MCQ છે એ પૂછાઈ શકે છે, બરાબર? હવે અહીંયા જોજો. હવે આપણે એક તો આવું ભણ્યા હતા, જેને આપણે કેના વડે દર્શાવ્યો હતો? વિદ્યુત પ્રવાહ ઘનતા. અને જે બરાબર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે સૂત્ર મળ્યું હતું એ આવું મળ્યું હતું, જે બરાબર એની વીડી, એન એટલે સંખ્યા વિદ્યુત ભારોની, ઈ એટલે વિદ્યુત ભાર અને વીડી એટલે ડ્રિફ્ટ વેગ. એટલે આ જે આપણે સૂત્ર મળ્યું એ કેની વચ્ચેનો સંબંધ દર્શાવે? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. હજુ આપણે એક સૂત્ર સદિશ સ્વરૂપે ભણ્યા હતા ત્યારે, જે બરાબર સિગ્મા ઈ, જે બરાબર સિગ્મા ઈ, આવું સૂત્ર પણ આપણે ભણી ગયા, બરાબર છે? સિગ્મા એટલે આપણે શું કહેતા હતા? વાહકતા. શું કહેતા હતા? વાહકતા. વાહકતાનો વ્યસ્ત શું થાય એ પણ આપને સારી રીતે ખબર છે. હવે અહીંયા ધ્યાન આપજો. હવે જે બરાબર એની વીડી પણ થાય અને જે બરાબર સિગ્મા ઈ પણ થાય. આપણે એક સરસ મજાનો સંબંધ તારવવાનો છે. તો આપણે આવું અહીંયા લખી શકીએ, સિગ્મા ઈ બરાબર એની વીડી. ચાલો, વેગ, વીડી એટલે શું? તો કે ડ્રિફ્ટ વેગ. હવે અહીંયા હું થોડીક કિંમતો મૂકું છું, તમને ખ્યાલ હોય તો. સિગ્મા ઈ બરાબર એન ઈ અને વીડીની કિંમત મૂકી છે, વીડી વેગ. ચાલો, કેને કહેશું વેગ? ખબર છે? વીડીનું આપણે સૂત્ર તારવી ગયા, ઈ અપોન એમ ઇન્ટુ ટો. યાદ છે કંઈ? જોવો અહીં ફરીથી એક વખત કહી દઉં. એફ બરાબર શું થતું હતું? એમ એ એટલે શું? પ્રવેગ. અને એ બરાબર શું થતું હતું? એફ અપોન એમ. એફ એટલે બળ, તો અહીંયા બળ માટે એફ બરાબર ક્યુ ઈ, અને એના ઉપરથી આપણે ઈ ઇન્ટુ ઈ આવું લખ્યું હતું. તો એ બરાબર શું લખ્યું હતું આપણે? એફની જગ્યાએ લખી નાખો કિંમત ઈ અપોન એમ. આ શું મળ્યું આપને? પ્રવેગ. તો વેગ બરાબર શું થશે? તો કે પ્રવેગ ગુણ્યા સમય. સમય એટલે ટો. ટો એટલે શું કીધું હતું આપણે? રિલેક્સેશન ટાઈમ. શું કીધું હતું? રિલેક્સેશન ટાઈમ. ચાલો, અહીંયા આપણે હવે વીડીની કિંમત લખીએ. આ શું છે? વીડી એટલે ડ્રિફ્ટ વેગ. હવે જોવો, વીડીની કિંમત લખો ઈ અપોન એમ. આ પ્રવેગ અને પ્રવેગ ગુણ્યા સમય. સમય એટલે ટો. ટો એટલે રિલેક્સેશન ટાઈમ. કોને કહેવાય રિલેક્સેશન ટાઈમ? તો કે ભાઈ 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. ઇલેક્ટ્રોનની 2 ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને કહેવાય રિલેક્સેશન ટાઈમ. હવે આપણે અહીંયા જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો હવે ઈ કેન્સલ. તો હવે સિગ્મા બરાબર, સિગ્મા એટલે તો કે વાહકતા. તો વાહકતાનું સૂત્ર શું મળ્યું આપને? સિગ્મા બરાબર એન ઈ સ્ક્વેર. એન ઈ ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર. અહીંયા શું? તો કે ટો અપોન એમ.
ભાઈ આ સૂત્ર બહુ અગત્યનું છે, એના આધારે આપણે એક સરસ મજાની વાત કરી હતી, યાદ કરો. તાપમાન આધારિત એક વાત કરી હતી, અવરોધોની તાપમાન આધારિત વાત. શું કીધી? તો કે ભાઈ જો વધારે ઊંચું તાપમાન હોય તો અવરોધનું મૂલ્ય કેવું હોય? વધારે. અને અવરોધનું મૂલ્ય વધારે હોય તો પછી એની વાહકતા છે એ કેવી હશે? ઓછી. વાહકતા કેવી હશે? ઓછી. સમજો શું કહું છું? જો કોઈ વાહકનો અવરોધ વધારે હોય, એટલે કે ક્યારે વધારે હોય? તો કે ભાઈ તાપમાન વધારે હોય ત્યારે. હવે જો તાપમાન વધારે હોય તો અવરોધકતા વધારે, અને અવરોધકતા વધારે તો એની વાહકતા કેવી થશે? ઓછી. શું કામે? બે કેવા છે? એકબીજાના વ્યસ્ત. કોણ? તો કે સિગ્મા અને રો. સિગ્મા બરાબર શું થાય? તો કે ખ્યાલ છે 1/ρ. હવે સિગ્મા બરાબર 1/ρ. જો અહીંયા કિંમત મૂકી દો, તેથી 1/ρ બરાબર શું લખી શકાય? ne²τ/m. અને તેથી ρ બરાબર m/ne²τ. જો અહીંયા બે સૂત્ર મેં લખ્યા છે. આ અવરોધકતાનું સૂત્ર છે અને આ વાહકતાનું સૂત્ર છે. હવે બેયની અંદર જુઓ, વસ્તુ કોમન છે, ખાલી ઉલટાયેલું જ છે. ઈ એટલે વિદ્યુતભાર, એમ એટલે દળ, કોનું? ઇલેક્ટ્રોનનું. એન એટલે સંખ્યા. રેડી? અને આ એટલે રિલેક્સેશન ટાઈમ. હવે સંખ્યા એમને હોય, અચળ હોય. વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો બદલાવાનો નથી, ઇલેક્ટ્રોનનું દળ બદલાવાનું નથી. અને જો તો પણ વાહકતામાં ફેરફાર થાય, સિગ્મા એટલે વાહકતામાં, તો કેવી રીતે? ટોના આધારે. ટો એટલે શું? રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમ એટલે શું? બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. હવે જોવાય, આ કોઈ વાહક છે, બરાબર? આમાં ઇલેક્ટ્રોન છે એ એકબીજા સાથે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને અથડામણ અનુભવતા હોય. અને આ રિલેક્સેશન ટાઈમ, આ જે બે ક્રમિક અથડામણ વચ્ચે જે સમય લાગે છે તે. હવે શું થશે? જો તાપમાન વધશે. હવે તાપમાન વધે એટલે અણુઓની અસ્તવ્યસ્ત ગતિમાં શું થશે? તો કે વધારો. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિમાં શું થશે? વધારો. એટલે વધારો થશે એટલે ઇલેક્ટ્રોન છે આ અણુ વચ્ચે ઝડપથી અથડામણ અનુભવશે, અને ઝડપથી અથડામણ અનુભવશે એટલે ટો ઘટશે. શું થશે? ટો ઘટશે. ટો એટલે શું? રિલેક્સેશન ટાઈમ. ક્યારે ઘટશે? તો કે તાપમાન વધશે. તાપમાન વધશે એટલે શું થશે? અણુ વચ્ચેની અથડામણ વધશે. અથડામણ વધશે એટલે શું થશે? તો કે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટશે. સમયગાળો ઘટે એટલે ટો ઘટે. અને ટો ઘટે એટલે અહીંયા આવી જાઓ, ટોનું મૂલ્ય ઘટ્યું. આ બધા અચળ છે, તો એના વાહકતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો. કારણ કે આ બે એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે અહીંયા તમે એવું લખી શકો. શું લખી શકો? તાપમાનના વધારા સાથે ધાત્વીય વાહકોની વાહકતા ઘટશે. અને ભાઈ જો વાહકતા ઘટે તો અવરોધકતા શું થશે? વધશે. કેવી રીતે? અહીંયા જુઓ, આ અવરોધકતા છે. હવે જો તાપમાન વધ્યું, અસ્તવ્યસ્ત ગતિ વધી, અસ્તવ્યસ્ત ગતિ વધી એટલે રિલેક્સેશન ટાઈમ છે એ શું થશે? ઘટશે. અને ટો ઘટશે. હવે અહીંયા ટો ક્યાં છે? છેદમાં. ટો ઘટે
તો આ બાજુ રોના મૂલ્યમાં શું થશે? વધારો. એટલે કે ભાઈ વાહકતામાં શું થશે? ઘટાડો. અવરોધકતામાં શું થશે? વધારો. તો અહીંયા બીજું વાક્ય લખો, તાપમાનના વધારા સાથે ધાત્વીય વાહકોની અવરોધકતા વધશે. બરાબર છે? આ બે વાત મગજમાં બેસશે. આ સિગ્મા એટલે વાહકતા અને આ રો એટલે અવરોધકતા. હવે આપણે મોબિલિટી વિશેની ચર્ચા કરવી છે. મોબિલિટી કોને કહેવાય? મોબિલિટી બાળકો, કોઈ પણ ધાત્વીય વાહકોની વાહકતા, શું બોલ્યો? કોઈ પણ ધાત્વીય વાહકોની વાહકતા તેમાં રહેલા ગતિશીલ વિદ્યુતભાર વાહકોને કારણે હોય છે. કેવા? ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે હોય છે. વાહકતાનો આધાર કેના ઉપર? ગતિશીલ વિદ્યુતભાર વાહકો. હવે આ ગતિશીલ વિદ્યુતભાર વાહકોને જ કહેવાય મોબાઈલ વિદ્યુતભાર વાહકો. કેવા? મોબાઈલ વિદ્યુતભાર વાહકો. અને આના આધારે જ મોબિલિટી નામની એક રાશિ છે એ વ્યાખ્યાયિત થઈ છે. કઈ રાશિ વ્યાખ્યાયિત થઈ? મોબિલિટી. અને મોબિલિટીને દર્શાવવામાં આવે છે કેના વડે? તો કે મ્યુ વડે. યાદ રાખવાનું છે, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી સંજ્ઞા છે મ્યુ કહે છે. યાદ રહેશે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી કહે છે. હવે અહીંયા સૂત્ર લખી દઉં. મ્યુ બરાબર શું થશે? વીડી અપોન ઈ. મ્યુ બરાબર શું થશે? વીડી અપોન ઈ. હવે અહીંયા જેવું, હવે આના આધારે આનો એકમ પણ તમે નક્કી કરી શકો. ચાલો કયો એકમ? વીડી એટલે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. ઈ વિદ્યુત ક્ષેત્ર, એનો એકમ શું છે? તો કે વોલ્ટ પ્રતિ મીટર. શું છે? વોલ્ટ પ્રતિ મીટર. તો હવે આ બેયના આધારે આનો આપણે એકમ છે એ મળી જાય. શું એકમ મળશે? મીટર પ્રતિ સેકન્ડ, વોલ્ટ પ્રતિ મીટર. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે મીટર સ્ક્વેર. અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. તો શું થશે? મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ વોલ્ટ ઇનવર્સ. આ થઈ ગયો કેનો એકમ? મોબિલિટીનો એકમ. શું થઈ ગયો? મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે મોબિલિટીનું હજી પણ એક સૂત્ર જોઈએ. ચાલો, વીડી અપોન ઈ. હવે અહીંયા જુઓ, તમે હમણાં જ જે બરાબર સિગ્મા ઈ લખ્યું, હમણાં જ તમે જે બરાબર શું લખ્યું? એની વીડી લખ્યું. હાલ હવે આવી જાઓ, ફેરવી નાખો. તેથી વીડી અપોન ઈ એના બરાબર વીડી અપોન ઈ. ઈને ક્યાં લઈ ગયા? છેદમાં. તો આના બરાબર શું થઈ ગયું? સિગ્મા અપોન એન ઈ. સિગ્મા અપોન એન ઈ.
તો બરાબર છે. આ હજી એક આપને સૂત્ર મળી ગયું VD/Eનું મોબિલિટીનું. તો મોબિલિટી બરાબર શું થાય? બીજું સૂત્ર σ/n ઈ પણ લખી શકાય. બરાબર. તો હવે સિગ્મા બરાબર શું થાય આના ઉપરથી? સિગ્મા એટલે વાહકતા. તો સિગ્મા બરાબર થાય એની મ્યુ. શું થાય? એની મ્યુ. હવે જો આ સૂત્રના આધારે હું સરસ મજાની એક નાનકડી એવી વાત કરું અને પછી આજે આપણો આ ટોપિક મોબિલિટીનો પૂરો કરીએ. હવે જુઓ, સિગ્મા એટલે વાહકતા. વાહકતાનો આધાર મોબિલિટી એટલે ગતિશીલ વિદ્યુતભાર વાહકો, ઈ એટલે વિદ્યુતભાર અને એન એટલે સંખ્યા ઉપર છે. હવે આ ધાત્વીય વાહકોમાં આ સનાતન સત્ય છે, કારણ કે ઇલેક્ટ્રોનના આધારે જ શું થાય તો કે આપને એની વાહકતા છે એ મળે. પરંતુ સેમી કંડક્ટર હોય એટલે કે અર્ધવાહકો હોય તો અર્ધવાહકોની વાહકતાનો આધાર અર્ધવાહકોની વાહકતાનો આધાર ઇલેક્ટ્રોન અને હોલ ઉપર છે. ઓકે, તો હવે એના માટે વાહકતાનું સૂત્ર શું લખી શકાય? સિગ્મા બરાબર n e મ્યુ ઈ. n e એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. e એટલે વિદ્યુતભાર, મ્યુ અને e એટલે મોબિલિટી કેની તો કે ઇલેક્ટ્રોન માટેની, પ્લસ n h e મ્યુ h. h ને કેના વડે દર્શાવાય? હોલ વડે, અને આ મ્યુ h. હવે સહન નહીં થાય તમારાથી, કારણ કે તમને હજી ખબર જ નથી કે હોલ શું છે. હોલ શું છે? અને હું ક્યારનો કેટલી વખત બોલી ગયો કે હોલ હોલ. બરાબર. હવે અહીંયા જો હોલ કોને કહેવાય? હોલની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરીએ. આ તમે ફરીથી ભણશો સેમી કંડક્ટર ચેપ્ટરમાં, પણ અહીંયા હું તમને એક વખત ભણાવી દઉં. બરાબર છે. હવે જુઓ, અર્ધવાહકો કોને કહેવાય? સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વો જે છે એને આપણે અર્ધવાહકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે જુઓ, સિલિકોન Si પરમાણુ ક્રમાંક 14 છે. રચના આવડે? ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 2 ને 2 4 6 ને 4 10 થઈ ગયા. 3s2 3p2. આ 3s2 3p2 એટલે કે એની બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષામાં બાળકો 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કેમેસ્ટ્રી ભણાવું છું તમને. હવે ટોપિક ચેન્જ થઈ ગયો, ફિઝિક્સ વયું ગયું, કેમેસ્ટ્રી. હવે જો પી કક્ષક px py અને pz. હવે અહીંયા બે જ ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન આમાં હોય ને એક ઇલેક્ટ્રોન આમાં હોય. સીધી વાત છે. પણ જો આવા પ્રકારનું બંધારણ હોય ને તો એ શક્ય નથી. એટલે સિલિકોનનો એક પરમાણુ કાં તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, કાં તો એને 2 ઇલેક્ટ્રોન શું કરવા પડે? ગુમાવવા પડે. અને કાં તો એને ઇલેક્ટ્રોન છે એ શું કરવા પડે? મેળવવા. અને આ કક્ષકો છે એ પૂર્ણ કરવી પડે ભાઈ. પણ સિલિકોન નથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો કે નથી 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો. બાહ્યતમ કક્ષામાં રહેલા એને 4 ઇલેક્ટ્રોન કાં તો દાન દઈ દેવા પડે તો જ સ્થિર રહી શકે, કાં તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે કે જેથી કરીને એની પી કક્ષક છે એ સંપૂર્ણ ભરાઈ જાય. પણ હવે નથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો, નથી 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો, એટલે કરે હું? સિલિકોનનો એક પરમાણુ તેની બાજુમાં રહેલા બીજા સિલિકોનના પરમાણુ
કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. આપણા સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન હતા. બે સમજૂતી કરે, ભાઈ તારી પાસે 4 મારી પાસે છે, ચાલો ને આપણે ભેગા થઈ જાય. આને કહેવાય સંકરણ. શું કહેવાય? સંકરણ. તો અહીંયા જે સંકરણ થાય એ ત્રીજી કક્ષામાં છે, એટલે આપણે જે સંકરણ કરશું એ કયું સંકરણ કરશું? sp3 સંકરણ. કયું સંકરણ? sp3 સંકરણ. હવે શું થશે તો કે દરેકની અંદર sp3 સંકરણ થશે, એટલે એક s કક્ષક અને 3 p કક્ષકો. એવી રીતે બધાયમાં શું થશે? એક એક ઇલેક્ટ્રોન આનો ગોઠવાઈ જશે, એક એક ઇલેક્ટ્રોન બીજાનો ગોઠવાઈ જશે. એટલે આ શું થયું કહેવાય? સંકરણ થયું કહેવાય. હવે એને સહસંયોજક બંધ પણ બનાવે. હવે હું તમને આકૃતિ દોરીને સમજાવું કે હોલનું નિર્માણ કેવી રીતે થાય. અહીંયા જોવું. રેડી? આ સિલિકોનનો પરમાણુ છે. સિલિકોનના પરમાણુ પાસે એની બાહ્યતમ કક્ષામાં બાળકો 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. નથી 4 ગુમાવી શકતો, નથી 4 મેળવી શકતો. હવે એ શું કરે તો કે ભાઈ સિલિકોનના બીજા પરમાણુઓ સાથે શું કરશે? સહસંયોજક બંધ બનાવશે. ભાઈ આ જે સિલિકોન છે એની પાસે 4 હોય જ ને. દરેક સિલિકોન પાસે શું હોય? 4 હોય જ. હવે શું કરે? જો આ ઇલેક્ટ્રોન બે ભેગા થઈને શું બનાવે? સહસંયોજક બંધ. આ ઇલેક્ટ્રોન બે ભેગા થઈને શું બનાવે? સહસંયોજક બંધ. આ ઇલેક્ટ્રોન બધાય ભેગા થઈને શું બનાવે? સહસંયોજક બંધ. એવી જ રીતે અહીંયા સિલિકોન હોય, અહીંયા સિલિકોન હોય, અહીંયા દરેક જગ્યાએ સિલિકોનના પરમાણુ છે એ આવી રીતે ગોઠવાઈ ગયા હોય. સમજાય છે? અને આ રચના છે એ આગળ ને આગળ હાલી રહે. એટલે કે એક સિલિકોનનો પરમાણુ કેન્દ્રમાં રહેલો એક સિલિકોનનો પરમાણુ બાકીના 4 સિલિકોનના પરમાણુ સાથે શું કરશે? જોડાશે અને સહસંયોજક બંધ બનાવશે. બનાવી નાખ્યા. પણ હવે જો જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે. અને જો એ સહસંયોજક બંધમાં જકડાયેલા હોય એટલે કે મુક્ત નથી, તો એ અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા નથી. તો આ સિલિકોન છે એ અવાહક તરીકે વર્તે. કેના તરીકે વર્તે? અવાહક તરીકે વર્તે. અને અવાહક તરીકે ક્યારે વર્તે તો કે ઓકે તાપમાને. ઓકે એટલે કે 0 કેલ્વિન, એટલે કે નિરપેક્ષ શૂન્ય, એટલે કે -273 અંશ સેલ્સિયસ તાપમાને સિલિકોન છે અવાહક તરીકે વર્તે. પણ તાપમાનના વધારા સાથે ઉષ્મીય દોલનોના કારણે સહસંયોજક બંધમાં ભંગાણ પડે. શું પડે? સહસંયોજક બંધમાં ભંગાણ પડે. અને સહસંયોજક બંધમાં ભંગાણ પડે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય. શું થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય. અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય. આ જે ખાલી જગ્યા પડી છે એ ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય. એની વૃત્તિ ઇલેક્ટ્રોનને આકર્ષવાની છે. ખરેખર ખાલી જગ્યા છે પણ વૃત્તિ કેવી? ઇલેક્ટ્રોનને આકર્ષવાની. કારણ કે ત્યાંથી ઇલેક્ટ્રોન છટકો મુક્ત થયો. આ જે ખાલી જગ્યા પડી, આ ખાલી જગ્યાને બાળકો ભૌતિક વિજ્ઞાનમાં હોલ તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? હોલ તરીકે. અને આ હોલની વૃત્તિ કેવી? જો બીજા કોઈ સહસંયોજક બંધમાં
ભંગાણ પડે ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ તરત જ પકડીને આ હોલમાં શું થાય? ઉડાઈ જાય. એટલે હોલ છે એ ધન વીજભારિત નથી, પણ એનું વર્તન કેવું છે? ધન વીજભાર જેવું છે. આ છે બાળકો હોલ. શું છે? હોલ. તો પ્રશ્ન તમને એ થયો કે મેં અહીંયા આવું લખ્યું કે ધાત્વીય વાહકોમાં તાપમાનના વધારા સાથે વાહકતા ઘટશે, પણ અહીંયા જુઓ તાપમાનમાં વધારો થશે, સહસંયોજક બંધમાં ભંગાણ પડશે ને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એની અવરોધકતા ઘટશે ને વાહકતા છે એ શું થાય? વધશે. જોઈ લ્યો આ બે બાજુ, આ બાજુ ધાત્વીય વાહકો છે, આ બાજુ અર્ધવાહકો છે. બેયમાં તાપમાનની જુદી જુદી અસરો થાય છે. અહીંયા તાપમાનના વધારા સાથે વાહકતા ઘટે છે, અહીંયા તાપમાનના વધારા સાથે વાહકતા વધે છે. 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે છે. સમજાય છે? તો આ હતા હોલ ને આ હતું ભાઈ મોબિલિટી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધકતાનું તાપીય અવલંબનનો અભ્યાસ કરશું. મહાદેવ હર. ચાલો એક વખત જોઈ લેજો આ ટોપિક.